સુરત શહેરમાં ડ્રગ્સનો વેપાર રોકવા માટે પોલીસ સતર્ક છે અને આ જ ઝુંબેશ અંતર્ગત ઉમરા પોલીસે એક મોટી સફળતા હાંસલ કરી છે। ઉમરા પોલીસ સ્ટેશનથી માત્ર 1 કિલોમીટરના અંતરે આવેલા કેબલ સ્ટેડ બ્રિજ નીચેથી એક ડ્રગ્સ પેડલરની ધરપકડ કરવામાં આવી છે। આરોપી પોલીસને જોઈ ભાગવાનો પ્રયાસમાં હતો, જેથી પોલીસે શંકા ગઈ હતી। તેથી તેની પાસે મળી આવેલા ગોલ્ડ ફ્લેગ સિગારેટના બોક્સમાં 5 પાઉચમાં 9.4 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપાયું છે। આરોપી ડિલિવરી કરે તે પહેલાં તેની ધરપકડ કરાઈ છે, જેની બજાર કિંમત 90,400 ગણવામાં આવી છે। પોલીસ પેટ્રોલિંગ દરમિયાન કેબલ બ્રિજના પિલર નંબર 6 અને 7 વચ્ચે એક વ્યક્તિ શંકાસ્પદ હાલતમાં ઊભો હતો। પોલીસને જોઈને તે ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે તેનો પીછો કરીને તેને ઝડપી પાડ્યો હતો। પૂછપરછ દરમિયાન તેણે પોતાનું નામ હનુમાન ઉર્ફે હની નારાયણદાસ, ઉંમર વર્ષ 21, રહે શ્રીરામ સોસાયટી, માસમા ગામ, તાલુકો ઓલપાડ, જિલ્લો સુરતનું જણાવ્યું હતું। પ્લાસ્ટિકના 5 પારદર્શક પાઉચ મળી આવ્યા હતા। પોલીસે આરોપી હનુમાનની તલાશી લેતા તેના હાફ પેન્ટના ડાબા ખિસ્સામાંથી એક હાથ રૂમાલ મળ્યો હતો। આ હાથ રૂમાલ ખોલતા તેમાંથી ગોલ્ડ ફ્લેગ સિગારેટના બોક્સમાં ઝીપ લોકવાળા પ્લાસ્ટિકના 5 પાઉચ પારદર્શક મળી આવ્યા હતા। આ પાઉચમાંથી 4 નાના અને એક મોટો પાઉચ હતો। પાઉચમાં રહેલા શંકાસ્પદ પદાર્થની તપાસ કરતા તે મેફેડ્રોન ડ્રગ્સ હોવાનું જાણવા મળ્યું હતું। એફએસએલ અધિકારીઓએ ઘટના સ્થળે મેફેડ્રોન આઇડેન્ટિફિકેશન કિટ વડે પ્રાથમિક પરીક્ષણ કરતા તમામ 5 પાઉચમાં મેફેડ્રોન ડ્રગ્સ જણાઈ આવ્યું હતું। આ જથ્થાને વધુ વિગતવાર પરીક્ષણ માટે DAFS ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યો છે। આમ કુલ મળીને 9.4 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે, જેની કિંમત 90,400 છે। પોલીસની પૂછપરછમાં આરોપી હનુમાને જણાવ્યું હતું કે તે ચોરી છુપીથી મેફેડ્રોન ડ્રગ્સનો ધંધો કરે છે અને આ જથ્થો એકાદ દિવસ પહેલા રાજસ્થાનના ઉદયપુરથી કોઈ અજાણી વ્યક્તિ પાસેથી લઈ આવ્યો હતો। તેણે તે વ્યક્તિનું સાચું નામ સરનામું જાણતો ન હોવાનું જણાવ્યું છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।